સુવિચારોની સંજીવની 504 પ્રેરણાદાયી સુવિચારો. એમાંથી આપણે આજે ફરીથી સૂત્રો શાણપણના પાર્ટ 2 લેવાના છીએ. જે પરિવારમાં દુઃખ વેચવાની હરીફાઈ ચાલતી હોય ત્યાં ખુદ વિધાતા પણ સુખની લાણી કરવા નીકળે છે. શરીર પાસેથી શીખવા જેવું. ખાધેલો ખોરાક 24 કલાકમાં કાઢી નાખે છે. પાણી 4 કલાકમાં કાઢી નાખે છે. શ્વાસ લો કે તરત જ કાઢી નાખે છે. તો પછી કોઈએ કહેલા કડવા વેણ શા માટે સંઘરી રાખવા? સુખના કોઈ ઇન્જેક્શન નથી અને દુઃખની કોઈ દવા પણ નથી, પરંતુ સ્નેહનું વિટામિન એટલે લાગણીનું ઓક્સિજન જો સમયસર મળે તો સંબંધો બચી જાય છે. જે વ્યક્તિ પોતાના માટે જીવે તેનું હંમેશા મરણ થાય છે, અને જે બીજાના માટે જીવે તેનું હંમેશા સ્મરણ થાય છે. પાણી તો દરેકને એક જેવું જ અપાય છે, છતાં શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી, કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે. એનું કારણ પાણી નહીં પણ બીજ છે. આપણે આપણા મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે. ન હથિયારથી મળે છે ન અધિકારથી મળે છે. દિલમાં જગ્યા તો માત્ર લાગણી અને વ્યવહારથી જ મળે છે. દુનિયા અજીબ છે. મીઠા થાવ તો ગળી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાઓ તો ગોતવા નીકળે, સામા મળો તો મોઢા ફેરવે. આપણે બસ આમાં જ જીવવાનું છે. જિંદગી જીવી જાણો, નહીતર બસના કંડક્ટર જેવું જીવન બની રહેશે. મુસાફરી રોજ કરવાની ને જવાનું ક્યાંય નહીં. ઉંમરથી માન જરૂર મળે છે, પણ આદર તો વ્યવહારથી જ મળે. સામાના દુઃખને અડધું કરી નાખવાની તાકાત આપણા એક સ્મિતમાં રહેલી હોય છે. માટે સદાય હસતા રહો. જ્યાં સરળતા છે ત્યાં ધર્મ ટકી શકે છે. જેના જીવનમાં ધર્મ છે તે જ પરમ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. થોડો આપણો હાથ, થોડો તકદીરના હાથે લખાયેલી નાની નાની વાર્તાઓનો સંગ્રહ એ જ આપણી જિંદગી. તો ચાલો ફરીથી આપને પ્રશ્ન પૂછવાનો સમય થઈ ગયો છે. આજે પણ આપને 3 પ્રશ્નો પૂછશું. પેન પેપર તૈયાર રાખજો. તો આજનો પહેલો પ્રશ્ન છે, મહાનતા અકબંધ કરી દેતી કોઈ શ્રેષ્ઠ તાકાત? જવાબ છે મર્યાદા. બીજો પ્રશ્ન, વિરોધની ઉપેક્ષા કોને જન્મ આપી શકે છે? વિરોધની ઉપેક્ષા કોને જન્મ આપી શકે છે? આજના ઝેનઝીના જમાનામાં આપણે જોઈ રહ્યા છીએ કે વિરોધની ઉપેક્ષા શું થઈ શકે છે. બસ તો એ જ જવાબ છે, વિદ્રોહને. શંકા જો વિશ્વાસની દુશ્મન છે તો વિશ્વાસઘાત શેનો દુશ્મન છે? સંબંધોનો. તો ચાલો આપણે શંકા રહિત બનીએ. આપણા કે કોઈ દેશના કે કોઈ જવાબદારીના વર્તન બદલ જો વિરોધ થાય તો જરૂર ઇન્ટ્રોસ્પેક્શન કરીએ. મર્યાદાથી
ભલે આપણે કોઈ મોટા મહાન ન બનીએ, પણ એક ઉત્તમ વ્યક્તિ તો જરૂર બની શકીએ છીએ. તો બસ એ મર્યાદામાં રહીએ. આજ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.